હાય ફ્રેન્ડ્સ, કરંટ ઇન ચેનલમાં આપનું સ્વાગત છે. આવનારા સમયમાં જીપીએસસી દ્વારા ઘણી બધી એક્ઝામ લેવાની છે, ત્યારે આ તમામ એક્ઝામમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેની અંદર સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજીના તમામ કરંટ અફેર્સ આપણે આ વિડીયોમાં બ્રીફ ડિસ્કસ કરવાના છીએ. આ વિડીયોમાં આપણે 1 ઓગસ્ટ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીના એટલે કે લાસ્ટ 5 મંથના તમામ કરંટ અફેર્સ આપણે કવર કરી લઈશું, જેથી કરીને આવનારી તમામ જીપીએસસીની ભરતીમાં તમને આ કરંટ અફેર્સ ઉપયોગી થશે. પણ જો આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ નોટિફાઈ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને ચેનલ પર અપલોડ થતા તમામ વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પહેલા મળી રહે. આ પાર્ટ 1 છે. ત્યારબાદ વિથિન 12 અવર્સ પાર્ટ 2 પણ અપલોડ કરવામાં આવશે અને પાર્ટ 2ના ડિસ્ક્રિપ્શનમાં તમને પીડીએફ જેમાંથી આપણે સ્ટડી કરવાના છીએ તેની લિંક પણ અવેલેબલ કરાવવામાં આવશે અને અમારી ટેલિગ્રામ ચેનલ @currentin પર પણ આ પીડીએફ મૂકવામાં આવશે. જો આપ હજી સુધી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો. Okay, so let's begin our first part of current affairs. વેલકમ બેક. પહેલા નંબર પર છે સ્કાયરૂટ એરોસ્પેસની એક અચીવમેન્ટ. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ઇન્ડિયાનું પહેલું અપર સ્ટેજ રોકેટ એન્જિનનું સક્સેસફુલી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટની સક્સેસફુલ થતાની સાથે સ્કાયરૂટ એરોસ્પેસ ઇન્ડિયામાં જ રોકેટ બનાવનાર પહેલી પ્રાઇવેટ કંપની બની ગઈ છે. ઓકે, સો હવે સ્કાયરૂટ દ્વારા બનાવેલ એન્જિન વિશે સમજીએ. આ એક 3D પ્રિન્ટેડ એન્જિન હતું જેનું નામ રામન, જે નોબેલ લોરેટ CV રામનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ રોકેટ એન્જિનની અંદર ખૂબ જ ઓછા મૂવિંગ પાર્ટ્સ હતા અને એનું વજન પણ કન્વેન્શનલ રોકેટ એન્જિન કરતા લગભગ અડધું હતું. અને આ એક 3D પ્રિન્ટેડ મોડેલ હોવાને કારણે આનો ઓવરઓલ માસ 50% જેટલો ઘટાડી દેવામાં આવ્યો હતો અને બીજા કમ્પોનન્ટ્સને 80% જેટલા ઘટાડી દેવામાં આવ્યા હતા. જો આ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસની વાત કરીએ તો આના મુખ્ય ઇન્વેસ્ટર પ્યોરફિટના ફાઉન્ડર મુકેશ બંસલ, અંકિત નાગોરી અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ છે. સ્કાયરૂટ એરોસ્પેસના ફાઉન્ડર છે પવન કુમાર ચંદાના અને નાગા ભરત ડાકા, જે બંને ફોર્મર સાયન્ટિસ્ટ છે ઇસરોના. આ લોન્ચિંગનો ઇન્ડિયન કન્ટેક્સ સમજીએ તો ઇન્ડિયા રિસેન્ટ સમયમાં સ્મોલ સેટેલાઇટ લોન્ચ કરવાનું ગ્લોબલ હબ બની રહ્યું છે. આ નવી પ્રાઇવેટ કંપનીઓ માર્કેટમાં આવતા લોન્ચિંગનો કોસ્ટ ખૂબ જ ડાઉન જવાની સંભાવના છે. સ્પેસ સેક્ટરમાં પ્રાઇવેટ પ્લેયર્સની એન્ટ્રી થતા સ્કાયરૂટ એરોસ્પેસની જેમ અગ્નિકુલ અને બેલેટ્રિક્સ નામની 2 અન્ય કંપનીઓ પણ ઓલરેડી આ દિશામાં કામ કરી રહી છે. સ્કાયરૂટની જેમ બીજા પ્રાઇવેટ પ્લેયર્સનું આકર્ષણ સ્પેસ સેક્ટરમાં વધવા પાછળનું કારણ એક રિસર્ચ પ્રમાણે નજીકના એક દાયકામાં 10,000 જેટલા નાના સેટેલાઇટ લોન્ચ થવાના છે. સો ધીઝ કંપનીઝ આર ઓલરેડી વર્કિંગ ઓન ઇટ. નાઉ મૂવ ઓન અવર નેક્સ્ટ કરંટ અફેર. ઈ-સંજીવની એક ડિજિટલ હેલ્થ સર્વિસ પ્લેટફોર્મ છે જે યુનિયન ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઈ-સંજીવની પોર્ટલ દ્વારા હાલમાં 2 લાખ જેટલા ટેલિકોમ્યુનિકેટર રેકોર્ડ કરવામાં આવ્યા છે, જેમાં તમિલનાડુ ટોપ પર છે. આ સિક્વન્સ યાદ રાખજો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરલા. ઓકે, આ ટેલિકોમ્યુનિકેટર શું હોય એ આપણે હમણાં સમજીએ. એ પહેલા ઈ-સંજીવની વિશે થોડીક વાત કરી લઈએ. ઈ-સંજીવની એક કોમ્પ્રિહેન્સિવ ટેલિમેડિસિન સોલ્યુશન પ્લેટફોર્મ છે. આ ઈ-સંજીવની પોર્ટલ પાછળનો મોટિવ આપણે સમજીએ તો એક તો ડિજિટલ ડિવાઇડ અર્બન અને રૂરલ એરિયામાં જે હોય છે તેને રિડ્યુસ કરવાનો છે. આ ઉપરાંત આ પોર્ટલ ઉપર મેડિકલ એજ્યુકેશનની ફેસિલિટી ઇન્ટર્ન્સ માટે અવેલેબલ છે. આ પોર્ટલ દ્વારા કોઈ પણ વ્યક્તિ ડિજિટલી ડોક્ટર ટુ ડોક્ટર કે પેશન્ટ ટુ ડોક્ટરને કન્સલ્ટેશન કરી શકે છે. આ માટે 2 મોડ છે. ડોક્ટર ટુ ડોક્ટર માટે ઈ-સંજીવની, જ્યારે પેશન્ટ ટુ ડોક્ટર કન્સલ્ટેશન મોડને ઈ-સંજીવની OPD તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લેટફોર્મની અન્ય વિશેષતાઓ જોઈએ તો અહીંયા ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકાય છે. ક્લિનિકલ રિપોર્ટ, ફિઝિકલ એક્ઝામિનેશનના રિપોર્ટ અને મેડિકલ હિસ્ટ્રી પણ અહીંયા રેકોર્ડ કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર ફોરવર્ડ મોડ કન્સલ્ટેશન પણ અવેલેબલ છે. મીન્સ કે કોઈ પેશન્ટને ડોક્ટર બીજા ડોક્ટરને પણ રિફર કરી શકે છે ઓડિયો કે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી. સો કોવિડ-19ના સમયમાં ઈ-સંજીવની OPD ઘરે બેસીને ડોક્ટરના કન્સલ્ટેશન માટેની બેસ્ટ પોર્ટલ સાબિત થયું છે. થર્ડ કરંટ અફેર છે મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન હેલ્પલાઇન, જેનું નામ છે કિરણ. કિરણ હેલ્પલાઇન સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ મિનિસ્ટર થાવરચંદ ગેહલોત દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ હેલ્પલાઇન 24/7 અવેલેબલ છે, જેનો ટોલ ફ્રી નંબર અહીંયા નીચે આપેલ છે. આ હેલ્પલાઇન ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે, જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટની અંડરમાં કાર્ય કરે છે. આ હેલ્પલાઇનનો મોટિવ મેન્ટલ ઇલનેસ વાળા વ્યક્તિને રિલીફ પ્રોવાઈડ કરવાનો છે. આ હેલ્પલાઇનના ઓબ્જેક્ટિવ જોઈએ તો અર્લી સ્ક્રીનિંગ, ફર્સ્ટ એડ, સાયકોલોજીકલ સપોર્ટ, મેન્ટલ વેલબિંગ અને સાયકોલોજીકલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કરવા માટે આ એક હેલ્પલાઇનની રચના કરવામાં આવી છે. WHO પ્રમાણે આવનારા ભવિષ્યમાં 2030
સુધીમાં ડિપ્રેશન એક લીડિંગ બીમારી બની શકે છે, જ્યારે એક એસ્ટિમેશન પ્રમાણે 2020 સુધીમાં ડિપ્રેશન વર્લ્ડની સેકન્ડ લીડિંગ ડિસેબિલિટી બની શકે છે. સો ઇટ બીકમ કોઝ ઓફ કોન્સર્ન એન્ડ અવર ગવર્મેન્ટ ઇઝ કન્ટિન્યુઅસલી વર્કિંગ ઓન ઇટ. આ સિવાય આનો લેજિસ્લેશન સપોર્ટ માટે ગવર્મેન્ટે પહેલાથી જ 2017માં ધ મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017 પાસ કર્યો હતો, જેના દ્વારા મેન્ટલ હેલ્થ એક્ટ 1987 જે રદ થયો છે. આ નવા એક્ટમાં મેન્ટલી ઇલ વ્યક્તિના રાઇટ્સની ખૂબ જ કાળજી રાખવામાં આવી છે. આ 2017ના એક્ટના અન્ય પ્રોવિઝન જોઈએ અને સાથે પીઆઈની એક્ઝામમાં ઇન્ટરવ્યુમાં પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન આપણે સ્ટડી કરી લઈશું. ઓકે, તો અન્ય પ્રોવિઝનમાં મેન્ટલી ઇલનેસ વાળું પેશન્ટ પોતે ડિસાઇડ કરી શકતું નથી કે તેની ટ્રીટમેન્ટ કરવામાં આવે કે ના આવે. આ પહેલો પ્રોવિઝન છે. સેકન્ડ પ્રોવિઝન, પેશન્ટ પોતાના માટે કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ નોમિનેટ કરી શકે છે. થર્ડ પ્રોવિઝનમાં આઈપીસીનું સેક્શન 309 ને રદ કરવામાં આવ્યું છે. આઈપીસીના સેક્શન 309 પ્રમાણે અટેમ્પ્ટ ઓફ સુસાઇડ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન એન્ડ પ્રોસિક્યુશન. જ્યારે આ નવા એક્ટ દ્વારા સુસાઇડ કમિટ કરનાર વ્યક્તિને સફરિંગ ફ્રોમ સિવિયર સ્ટ્રેસ ગણવામાં આવે છે, વિચ ઇઝ નોટ સબ્જેક્ટેડ ટુ ઇન્વેસ્ટિગેશન ઓર એની કાઇન્ડ ઓફ પ્રોસિક્યુશન. આ એક્ટ દ્વારા સેન્ટ્રલ મેન્ટલ હેલ્થ ઓથોરિટી અને સ્ટેટ મેન્ટલ હેલ્થ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. ફોર્થ કરંટ અફેર, આઈઆઈટી દિલ્હી ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ ચક્ર ઇનોવેશન દ્વારા ચક્ર ડીકો નામનું એક મશીન બનાવવામાં આવ્યું છે. ચક્ર ડીકોમાં ચક્ર એ સ્ટાર્ટઅપ ચક્ર ઇનોવેશનના નામ પરથી લેવામાં આવ્યું છે, જ્યારે ડીકો મીન્સ ડીકોન્ટામિનેટ કોરોના વાયરસ. ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે N95 માસ્ક 2 લેયર અને 3 લેયર વાળા માસ્ક કરતાં થોડા મોંઘા આવે છે. પરિણામે તેનું એકવાર યુઝ કરીને યુઝ એન્ડ થ્રો કરવું ખૂબ જ એક્સપેન્સિવ નીવડે. એટલા માટે આઈઆઈટી દિલ્હીની અંદર આ ચક્ર ઇનોવેશન દ્વારા એક કેબિનેટ જેવડું મશીન બનાવવામાં આવ્યું છે. N95 માસ્કને આ કેબિનેટમાં મૂકી તેના પર ઓઝોન ગેસ પાસ કરવામાં આવે છે. પરિણામે ઓઝોન એક સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવાના કારણે તે આ વાયરસને ડિસ્ટ્રોય કરે છે અને માસ્કમાં ઝીણા ઝીણા પોર્સ આવેલા હોય છે, તેની અંદર રહેલા વાયરલ આરએનએને તે ડેમેજ કરીને ડિસ્ટ્રોય કરી નાખે છે. પરિણામે N95 માસ્ક મોર ધેન 10 ટાઈમ્સ રીયુઝ કરી શકાય છે. નેક્સ્ટ કરંટ અફેર છે વૈભવ સમિટ, જેનું ઇનોગ્રેશન પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા કરવામાં આવ્યું. વૈભવનું પૂરું નામ વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સમિટ છે. આ સમિટ સાયન્સ અને ટેકનોલોજીના વર્લ્ડમાં રહેલા તમામ એક્સપર્ટ અને એકેડેમિક ઓર્ગેનાઇઝેશનને એક પ્લેટફોર્મની અંદર લાવવા માટેનો એક પ્રયાસ છે. આ સિવાય એક થોટ પ્રોસેસ કેળવવા તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કલ્ચર પર ધ્યાન રાખી પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચને કેળવવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈભવ સમિટનું આયોજન ટુ બ્રિંગ ટુગેધર ડાયવર્સ એકેડેમિક કલ્ચર અને આત્મનિર્ભર ભારત ઇનિશિયેટિવને મજબૂત કરવા માટે કરવામાં આવ્યું હતું. નંબર 6, પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ટુ બી કમિશન ઇન 2022. સપ્ટેમ્બર 22, 2020માં યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ એટોમિક એનર્જી એન્ડ સ્પેસ શ્રી જીતેન્દ્ર સિંઘ દ્વારા એક રિટર્ન રિપ્લાયમાં એવું કહેવામાં આવ્યું કે ફાસ્ટ બ્રીડર રિએક્ટર 2022 સુધીમાં કમિશન કરવામાં આવશે. આ રિએક્ટરનું કન્સ્ટ્રક્શન ભારતીય નાભિકી વિદ્યુત નિગમ લિમિટેડ, જેનું શોર્ટ ફોર્મ ભાવિની તરીકે ઓળખવામાં આવે છે, તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ રિએક્ટર કમિશન થયા બાદ નેશનલ ગ્રીડમાં 500 મેગાવોટ જેટલો વધારાનો પાવર એડ કરશે. ઓકે, તો હવે આ રિએક્ટર વિશે અન્ય મહત્વપૂર્ણ ફેક્ટ્સ જાણીએ. રિએક્ટરનું કન્સ્ટ્રક્શન કઈ જગ્યાએ થઈ રહ્યું છે? તો આન્સર છે ધ કલ્પક્કમ એટોમિક પાવર સ્ટેશન, જે ચેન્નઈ, તમિલનાડુમાં લોકેટેડ છે. રિએક્ટર કોના દ્વારા બનાવવામાં આવી રહ્યું છે? આન્સર છે ધ ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ. આ રિએક્ટર એક પુલ ટાઇપ રિએક્ટર છે. નાઉ વોટ ઇઝ પુલ ટાઇપ રિએક્ટર? પુલ ટાઇપ રિએક્ટર એટલે જેનું કોર લિક્વિડમાં ડીપ હોય, ખાસ કરીને લિક્વિડમાં અહીંયા વોટરનો યુઝ થતો હોય છે. નાઉ લેટ્સ સી સ્પેશિયલ ફીચર ઓફ ધીસ રિએક્ટર. આ રિએક્ટર ઓવરહીટ થતાની સાથે એમાં ફિશન ચેઇન રિએક્ટર હોય છે, જેની સ્પીડ ધીમી થઈ જાય છે. પરિણામે પાવર પ્રોડ્યુસિંગ ઓછું થવા લાગે છે. માટે અહીં લિક્વિડ સોડિયમનો કુલન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે. લિક્વિડ સોડિયમ ખાસ કરીને યાદ રાખજો. આ એક એડિશનલ સેફ્ટી ફીચર પણ છે આ રિએક્ટર માટે. ઇન્ડિયાનો ન્યુક્લિયર પ્રોગ્રામ 3 સ્ટેજમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ ડોક્ટર હોમી ભાભા દ્વારા થોરિયમ અને યુરેનિયમ રિઝર્વનો ઉપયોગ કરીને ફોર્મ્યુલેટ કરવામાં આવ્યો હતો, જેના વિવિધ સ્ટેજ: સ્ટેજ 1 પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર, સ્ટેજ 2 ફાસ્ટ બ્રીડર રિએક્ટર અને સ્ટેજ 3 થોરિયમ બેઝડ રિએક્ટર. અને હાલ ઇન્ડિયા થર્ડ સ્ટેજ એટલે કે થોરિયમ બેઝડ રિએક્ટર પર કામ કરી રહ્યું છે. થોરિયમ રિઝર્વ વિશેની કેટલીક ફેક્ટ્સ જાણીએ. થોરિયમ ઇન્ડિયાના કોસ્ટલ રિજિયનમાંથી મેઇનલી મળી આવે છે. આ થોરિયમ રિઝર્વ ગ્લોબલ યુરેનિયમ રિઝર્વના 1-2% જેટલું છે. આમ છતાં તે વર્લ્ડના જાણીતા થોરિયમ રિઝર્વમાં 25% જેટલો હિસ્સો ધરાવે છે. આ કરંટ અફેર ન્યુક્લિયર ટેકનોલોજીને રિલેટેડ છે અને ભાવિની એટલે કે ભારતીય નાભિકી વિદ્યુત નિગમ લિમિટેડ પરથી જીપીએસસીમાં આ પહેલા પણ સવાલો પૂછાઈ ચૂક્યા છે. માટે આપણા માટે આ એક ઇમ્પોર્ટન્ટ
ટોપિક છે. નંબર 7 વર્લ્ડ ફર્સ્ટ એસ્ટ્રોઇડ માઇનિંગ રોબોટ. આ એક ચાઇનીઝ મિશન છે. આ મિશનમાં એક રોબોટ એસ્ટ્રોઇડ પર વેલ્યુએબલ રિસોર્સિસ આઈડેન્ટિફાઈ કરશે અને એને એક્સટ્રેક્ટ કરશે. આ મિશનમાં યુઝ થનાર રોબોટનું નામ એસ્ટ્રોઇડ માઇનિંગ રોબોટ રાખવામાં આવેલ છે. જો આ મિશન સક્સેસ જશે તો $1 ટ્રિલિયન ઇન્ડસ્ટ્રીની સ્થાપના થઈ શકે તેમ છે. $1 ટ્રિલિયન ઇઝ ક્વાઇટ અ બિગ અમાઉન્ટ એન્ડ thus ચાઇના ઇઝ ઓલરેડી વર્કિંગ ઓન ઇટ. જો કે આ રોબોટ કોઈ પણ જાતની માઇનિંગ એક્ટિવિટી પરફોર્મ નહીં કરે. આ માત્ર ટેકનોલોજી ટેસ્ટિંગ છે, જેમાં વેલ્યુએબલ રિસોર્સિસ આઈડેન્ટિફાઈ કરવા અને તેનું એક્સટ્રેક્ટ કરીને મિશનને સફળ બનાવવા માટેનું આ એક પહેલો ટાર્ગેટ છે. આ સિવાય ચાઇના દ્વારા અન્ય મિશન પણ સ્પેસમાં ભવિષ્યમાં મોકલવામાં આવે એમ છે. તો કરંટ અફેરની સાથે કન્ટેમ્પરરી અફેર પણ આપણે સ્ટડી કરી લઈએ. તો એમાં પહેલું મિશન છે યુઆંગવેન 1. આ મિશન 2021-22માં લોન્ચ થવાનું છે. તેનું નામ લિટલ હબલ રાખવામાં આવ્યું છે. આ મિશનમાં ચાઇના દ્વારા એક લ્યુનાર લેન્ડિંગ પરફોર્મ કરવામાં આવશે. લ્યુનાર લેન્ડિંગ મીન્સ મૂન પર લેન્ડિંગ કરાવવામાં આવશે. આ સિવાય બીજું એક મિશન છે જેનું નામ છે ઝેંગહે. ઝેંગહે મિશન પણ એક એસ્ટ્રોઇડ એક્સપ્લોરેશન મિશન છે જે 2022-24માં લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં ફ્લાય બાય ઓબ્ઝર્વેશન, રોબોટિક લેન્ડિંગ, ગ્લોબલ રિમોટ સેન્સિંગ અને સેમ્પલ રિટર્ન જેવી એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવશે. આ સિવાય ચાઇના દ્વારા ફ્યુચરમાં એક માર્સ સેમ્પલ રિટર્ન મિશન જે 2028-30માં લોન્ચ થશે, જે 2031 સુધીમાં માર્સમાંથી સોઇલ સેમ્પલ રિટર્ન કરશે. બીજું મિશન જુપિટર એક્સપ્લોરેશન મિશન જે ઓર્બિટ એક્સપ્લોર કરશે. આ સિવાય ઇન્ટરનલ કમ્પોઝિશન ઓફ એટમોસ્ફિયરની સ્ટડી કરશે તેમજ જુપિટરના 4 મૂનમાંથી એક જેનું નામ જેનીમીડ છે તેની સ્ટડી કરશે. આ સિવાય થર્ડ મિશન જે યુરેનસ પર છે તે 2030માં લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં સોલાર વિન્ડ અને ઇન્ટરપ્લેનેટરી મેગ્નેટિક ફિલ્ડની સ્ટડી કરવામાં આવશે. આમ ચાઇના દ્વારા 2030 સુધી ઘણા બધા મિશન સ્પેસમાં લોન્ચ કરવામાં આવશે. નંબર 8 શુક્રયાન. ઈસરો 2025માં શુક્રયાન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશનની જાહેરાત ઈસરોના ચેરમેન અને ફ્રેન્ચ સ્પેસ એજન્સી CNES દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું. આ પહેલા 2018માં ઇન્ડિયા અને ફ્રાન્સ દ્વારા જોઈન્ટ વિઝન ઓન સ્પેસ કોઓપરેશન ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ મિશન માટે વાયરલ એટલે કે વિનસ ઇન્ફ્રારેડ એટમોસ્ફિયરિક ગેસીસ લિંકર ઇન્સ્ટ્રુમેન્ટ જે રશિયાની ફેડરલ સ્પેસ એજન્સી રોસ્કોમોસ અને લેટમોસ એટમોસ્ફિયર દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ઇન્ડિયા, ફ્રાન્સ, રશિયા અને US સાથે મળીને સ્પેસ સેક્ટરમાં નવી ઉપલબ્ધિઓ તરફ આગળ વધી રહ્યું છે. આ પહેલા પણ વિનસ પર 42 જેટલા મિશનો મોકલવામાં આવ્યા છે. હાલમાં જાપાનનું આકાત્સુકી મિશન જે કરન્ટલી વિનસની આસપાસ ફ્લાઇંગ કરી રહ્યું છે. જો વિનસની વાત કરીએ તો આ એક હોટેસ્ટ પ્લેનેટ છે આપણી સોલાર સિસ્ટમમાં, જેને અર્થનો જોડિયો ભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનસનું સરફેસ ટેમ્પરેચર 880 ડિગ્રી ફેરનહાઇટ જેટલું છે. વિનસ પર હાઈલી ડેન્સ ક્લાઉડ 65 માઇલ્સ સુધી આવેલા છે, જેના લીધે એટમોસ્ફેરિક પ્રેશર પૃથ્વીની સરફેસ કરતા 90 ગણું વધારે શુક્રની સરફેસ પર લાગે છે. વિનસને કોઈ ઉપગ્રહ કે કોઈ રિંગ્સ નથી. વિનસ પર એક ફોસ્ફાઇન નામનો કલરલેસ ગેસ અવેલેબલ છે જે હાઈલી રિએક્ટિવ અને હાઈલી ફ્લેમેબલ છે. આ ગેસના ટ્રેસીસ પૃથ્વી પર પણ મળી આવે છે, પણ ઓક્સિજનની હાજરીમાં આ રેપિડલી ડિસ્ટ્રોયડ થતો હોય જેથી અર્થ પર માત્ર તેના ટ્રેસીસ જોવા મળે છે. હવે જાણીએ શુક્રયાન મિશન શું સ્ટડી કરવાનું છે. શુક્રયાન મિશન દ્વારા એટમોસ્ફિયરિક કેમિસ્ટ્રી, કમ્પોઝિશનલ વેરિએશન અને ડાયનેમિક્સ ઓફ પ્લેનેટ પર સ્ટડી કરવામાં આવશે. આ પહેલા આ મિશન 2023માં શેડ્યુલ થયેલું હતું, પણ હવે 2025 સુધીમાં તેને લોન્ચ કરવામાં આવશે. નંબર 9 રેઝ 2020. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ હતી જે ઓક્ટોબર 5, 2020માં PM મોદી દ્વારા ઇનોગ્રેટ કરવામાં આવી. આ સમિટનું આયોજન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એકેડેમિયા એટલે કે એકેડેમિક એક્સપર્ટ અને ઇન્ડસ્ટ્રીઝની પાર્ટનરશિપથી કરવામાં આવ્યું હતું. અહીંયા રેઝનું પૂરું નામ રિસ્પોન્સિબલ AI ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ 2020 છે. જૂન 2020માં ઇન્ડિયા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ગ્લોબલ પાર્ટનરશિપ કરવામાં આવી, જેમાં US, ઓસ્ટ્રેલિયા, UK, ફ્રાન્સ, જર્મની અને કેનેડાનો સમાવેશ થાય છે. નાઉ વોટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કોમ્પ્યુટર સાયન્સની એક એવી શાખા જ્યાં એવા પ્રકારના કોમ્પ્યુટર બનાવવામાં આવતા હોય જે હ્યુમનની જેમ બિહેવ કરી શકે, લાઇક પ્રોબ્લેમ સોલ્વિંગ, થિંકિંગ એન્ડ પરફોર્મિંગ વેરિયસ ટાસ્ક લાઇક હ્યુમન પરફોર્મ. નેક્સ્ટ છે પરમસિદ્ધિ. પરમસિદ્ધિ ઇઝ ઓલ્સો AI બેઝ સુપર કોમ્પ્યુટર. પરમસિદ્ધિને CDEC એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ દ્વારા બનાવવામાં આવ્યું, જે અત્યાર સુધીનું લાર્જેસ્ટ HPC AI સુપર કોમ્પ્યુટર છે. HPC AI મીન્સ હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ સુપર કોમ્પ્યુટરની મદદથી સાયબર સિક્યોરિટી, એજ્યુકેશન, હેલ્થકેર, સ્પેસ, એગ્રીકલ્ચર અને ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીમાં નવા બદલાવ આવવાની સંભાવના છે. હાલમાં ઇન્ડિયા નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન પર કામ કરી રહ્યું છે. આ મિશનમાં કુલ 17 જેટલા સુપર કોમ્પ્યુટર્સનું એક નેટવર્ક બનાવવામાં આવેલ છે. નાઉ લેટ્સ સી અધર સુપર કોમ્પ્યુટર્સ ઓફ ઇન્ડિયા. આપણું પહેલું સુપર કોમ્પ્યુટરનું નામ હતું પરમ શિવાય, જે CDEC દ્વારા જ બનાવવામાં આવ્યું હતું. પરમ શિવાય 1,20,000 જેટલા કોમ્પ્યુટર કોર્સ અને 833
36 ટેરાફ્લોપ્સની સ્પીડ પર કામ કરતું. અહીં ટેરાફ્લોપ્સ એક સુપર કોમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ માપવા માટેનો યુનિટ છે. સૌથી પહેલું સુપર કોમ્પ્યુટર IIT ખડગપુરમાં મૂકવામાં આવ્યું હતું. ગ્લોબલી સુપર કોમ્પ્યુટર્સની રેન્ક તેની સ્પીડ પરથી આપવામાં આવે છે. આ માટે ઇન્ડિયાના વિવિધ બીજા સુપર કોમ્પ્યુટર જોઈએ તો પહેલું છે પ્રત્યુષ, જેની પોઝિશન ગ્લોબલી 39 છે, જેની ઓપરેટિંગ સ્પીડ 4006 ટેરાફ્લોપ પર સેકન્ડ છે, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેટેરિયોલોજીમાં સ્થિત છે. સેકન્ડ ઇઝ મિહિરની પોઝિશન 66 છે, તે 2808 ટેરાફ્લોપ પર સેકન્ડની સ્પીડ પર કામ કરે છે. તે નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગમાં લોકેટેડ છે. થર્ડ ઇઝ INSEE-1, જેનો રેન્ક 206 છે, તે 1413 ટેરાફ્લોપ પર સેકન્ડની સ્પીડ પર કામ કરે છે. આ સિવાય SERC સુપર કોમ્પ્યુટર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, જેનો રેન્ક 327, ઓપરેટિંગ સ્પીડ 1244 ટેરાફ્લોપ પર સેકન્ડ, તેમજ iDataPlex, જેનો રેન્ક 496 અને ઓપરેટિંગ સ્પીડ 790 ટેરાફ્લોપ્સ છે. વર્લ્ડનું ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર ફુગાકુ, જે જાપાનનું છે, જેની ઓપરેટિંગ સ્પીડ 415 પેટાફ્લોપ્સ, પેટા મીન્સ 10⁻15, અને નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન, જે CDEC દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, જેની આપણે આગળ વાત કરી તેમ, જેમાં હાઈ પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટરનું 17 જેટલા સુપર કોમ્પ્યુટરનું નેટવર્ક બિલ્ડ કરવામાં આવશે. નેક્સ્ટ ઇઝ સર્બ પાવર, જે મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. આ ઇનિશિયેટિવ મેઇનલી જેન્ડર ડિસ્પેરિટી પર બેઝ છે. જેન્ડર ડિસ્પેરિટી મીન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી કે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કે રિસર્ચમાં મેલ અને ફિમેલના રેશિયોમાં જે તફાવત રહેલો છે તેને રિડ્યુસ કરવા માટે આ એક પહેલ છે. અહીં સર્બ મીન્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ, જે એક સ્ટેચ્યુટરી બોડી છે અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંડર ઓપરેટ કરે છે. તેમજ પાવરનું ફૂલ ફોર્મ પ્રોમોટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર વુમન ઇન એક્સપ્લોરેટરી રિસર્ચ. આ ઇનિશિયેટિવના કી ફીચર્સ જોઈએ તો આ સ્કીમ વુમન ટાર્ગેટેડ છે. આ ઇનિશિયેટિવ દ્વારા વુમન રિસર્ચરને 25 થી 75 જેટલી ફેલોશિપ આપવામાં આવશે. આ સિવાય ફેલોશિપમાં 15,000 રૂપિયા પ્રતિ મંથ આપવામાં આવશે, જે તેની રેગ્યુલર ઇન્કમ સિવાય એડિશનલ છે. પણ અહીં માત્ર 35 થી 55 વર્ષની વચ્ચેની વુમન આ ફેલોશિપ માટે યોગ્ય ગણાશે. આ ઇનિશિયેટિવ શરૂ કરવા માટેનું રીઝન એક ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ, જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. ઓકે, આ એક યાદ રાખજો, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? તો આન્સર ઇઝ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, જેમાં 153 કન્ટ્રીઝમાંથી ઇન્ડિયાનો રેન્ક 112મો છે, જે ખૂબ જ પાછળ કહેવાય. માટે આ એક ઇનિશિયેટિવ દ્વારા ડિસિઝન મેકિંગ બોડીઝમાં વુમન લીડરશિપનું પોઝિશન વધારવી તેમજ વુમન સાયન્ટિસ્ટને વુમન ફ્રેન્ડલી કલ્ચર પ્રોવાઈડ કરવા માટે આ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ઇઝ નિસાર સેટેલાઇટ. છેલ્લા 2 વર્ષથી ઇન્ડિયા અને US દ્વારા 2+2 ડાયલોગ યોજવામાં આવે છે. આ ડાયલોગના જોઈન્ટ સ્ટેટમેન્ટ તરીકે US અને ઇન્ડિયાની સ્પેસ એજન્સી એટલે કે નાસા અને ISRO દ્વારા જોઈન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને 2022માં નિસાર સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી. અહીં નિસાર મીન્સ નાસા ISRO સિન્થેટિક અપાર્ચર રડાર. આ રડાર ડ્યુઅલ ફ્રીક્વન્સી સિગ્નલ પર આધારિત છે, તેમજ અર્થ ઓબ્ઝર્વેશન પણ આ સેટેલાઇટ દ્વારા કરવામાં આવશે. આ સેટેલાઇટ લોન્ચ પાછળ બંને દેશના કોમન ગોલ્સ, જે ઓશિયનોગ્રાફી, મેટેરિયોલોજી અને મેનેજમેન્ટ ઓફ લિવિંગ મરીન રિસોર્સિસ પર સ્ટડી કરવા માટેનું છે. નિસાર મિશનની કેટલીક ખાસિયત જોઈએ તો આ એક પહેલું રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે, જે ડ્યુઅલ ફ્રીક્વન્સી પર આધારિત છે. નાઉ વોટ ઇઝ ડ્યુઅલ ફ્રીક્વન્સી? ડ્યુઅલ ફ્રીક્વન્સીનો ઉપયોગ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ અને નેચરલ પ્રોસેસીસને સમજવા માટે જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે તેમાં ડ્યુઅલ ફ્રીક્વન્સી યુઝ થાય છે. આ સિવાય આ સેટેલાઇટ દ્વારા એન્ટાર્કટિક ક્રાયોસ્ફિયરને સ્ટડી કરવામાં આવશે. ઓકે, આપણે ક્રાયોસ્ફિયર સમજીએ એ પહેલા ફંડ વિશે ડિસ્કસ કરી લઈએ. આ મિશન માટે નાસા દ્વારા $808 મિલિયન અને ઇન્ડિયા દ્વારા $110 મિલિયન શેર કરવામાં આવશે. નાઉ લેટ્સ સી ક્રાયોસ્ફિયર. ક્રાયોસ્ફિયર એટલે પૃથ્વી પરનો એવો પોર્શન કે જે વોટર હોય પણ તે સોલિડ ફોર્મમાં હોય. આ પોર્શનમાં લેક આઈસ, સી આઈસ, સ્નો કવર્સ, ફ્રોઝન ગ્રાઉન્ડ, આઈસ કેપ્સ, ગ્લેશિયર અને રિવર આઈસનો સમાવેશ થાય છે. આ બધા ક્રાયોસ્ફિયર કહેવાય. ઓકે, નેક્સ્ટ ઇઝ SpaceX એન્ડ નાસા જોઈન્ટ ક્રૂ-1 મિશન. આ વર્ષે ક્રૂ-1 મિશન ખૂબ જ ચર્ચામાં હતું. આ મિશન માટે SpaceX દ્વારા બનાવેલું ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલનો અને ફાલ્કન 9 રોકેટનો યુઝ કરવામાં આવ્યો હતો. મિશનનું લોન્ચિંગ નાસાના કેનેડી સ્પેસ સેન્ટર, જે ફ્લોરિડામાં સ્થિત છે, ત્યાંથી કરવામાં આવેલ. આ મિશન દ્વારા 4 લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 6 મહિના માટે મોકલવામાં આવેલ. SpaceXનું પૂરું નામ
સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજીસ કોર્પોરેશન છે, જેની રચના એલન મસ્ક દ્વારા 2002માં કરવામાં આવી હતી. આ કંપની કેલિફોર્નિયા સ્થિત છે. નાસા દ્વારા સર્ટિફાઈડ થયા બાદ આ કંપની હવેથી સ્પેસ સ્ટેશન સુધી રેગ્યુલર ફ્લાઇટ ઓપરેટ કરવા માટે સક્ષમ બની છે. આ દિશામાં નાસા અને સ્પેસએક્સ 2014થી કાર્યરત હતા. ક્રૂ 1 મિશન નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામનો એક પાર્ટ છે. આ મિશન પાછળનો હેતુ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન ઇઝી અને લો કોસ્ટ બનાવવું. એન્ડ ક્રૂ 1 મિશન ઓફ સ્પેસએક્સ ઇઝ વન ઓફ ધી 3 શેડ્યુલ ફ્લાઇટ્સ. સો આવનારા વર્ષોમાં હજી 2 ફ્લાઇટ સ્પેસએક્સ દ્વારા સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. કોઈ પણ વસ્તુ ના સમજાતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન. ટિલ ધેન, બાય બાય એન્ડ ટેક કેર.